આજરોજ સુરત શહેર સહિત રાજ્યમાં સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાળ. સમગ્ર રાજ્યમાં હડતાળ કરવામાં આવી. સુરતની મોટાભાગની સ્કૂલોમાં વેન ડ્રાઈવરો હડતાળ. વાલીઓમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું. વરસાદ વચ્ચે વહેલી સવારે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા આવ્યા. નોકરિયાત વાલીઓમાં જોવા મળ્યો રોષ. વેનના ભાડામાં ₹200નો વધારો કરવામાં આવ્યો છે, છતાં વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ. આરટીઓ અને ટ્રાફિક વિભાગની કામગીરીને લઈ આજે વેન ચાલકો હડતાળ પર ઉતર્યા છે. મારું નામ છે નીલેશભાઈ લેટવાલા. આજે અમે બહુ હેરાન થયા છોકરાને મૂકવા આવતા. ફરી વરસાદ પડતો હતો. અત્યારે અમે છોકરાને મૂકી દીધા, હવે નીકળું છું. ભાઈ છે હું છોકરા મૂકવા આવ્યો છું. મારા છોકરાને ખોટી રીતે આરટીઓ સાહેબો હેરાન કરે છે. અમને પરેશાન થઈ ગયા. અમે ધંધો છોડીને આવ્યા. સવારે 5 વાગે ઉઠીને ફ્રેશ થઈ આવ્યા ને અમને બહુ તકલીફ પડે છે. અમે 60 સકાર આપો તમે.